કેમ છો ખેડૂત મિત્રો? હું હિતેશ તીર્થ એગ્રી સેન્ટર તરફથી આપ સૌનું સ્વાગત કરું છું। હું આવી ગયો છું તીર્થ એગ્રો બીજપડી બ્રાન્ચે। આજે હું તમને મુલાકાત કરાવું પરેશભાઈને, જે તીર્થ એગ્રો બીજપડીના માલિક છે। તો ચાલો આપણે મળીએ પરેશભાઈને। તો કેમ છો પરેશભાઈ? બસ મજા ભાઈ। તો પરેશભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને જણાવો કે અત્યારના સમયમાં મગફળીનું પુષ્કળ વાવેતર થયેલું છે, તો એમાં નાખવામાં આવતી નિંદામણ નાશક દવાઓનું માહિતી આપો। પાક્કું ભાઈ, આપી દઈએ પાકી માહિતી। ભાઈ, આપણે વાત કરીએ મગફળીમાં તમામ પ્રકારના નિંદામણનું નિયંત્રણ માટે, તો એમાં બ્રાન્ડ કંપનીમાં આવે છે એક સિઝન્ટાનું ફ્યુઝીફ્લેક્સ, UPL નું આઈરિસ, સ્વાલ કંપનીનું પટેલા, ટાટા કંપનીનું ઇનઝીપ, પછી આવે છે IIL કંપનીનું આચીમેન, ગોદરેજનું પ્રોનાઉસ, અદામાનું સકેત અને ઇનેક્રો। આ પ્રોડક્ટ છે તો માર્કેટની બેસ્ટ અને સારી પ્રોડક્ટ છે। આ મગફળીમાં તમામ પ્રકારનું નિંદામણનું નિયંત્રણ કરે છે। મગફળી તમારી 20 થી 25 દિવસની થાય પછી આનો સ્પ્રે કરવામાં આવે છે અને તમામ પ્રકારનું, એટલે 3 થી 4 પાંદડા સુધીનું તમામ પ્રકારનું ખડ બાળી નાખે છે। તો પરેશભાઈ, એ જણાવો કે આપણા ખેતરમાં ખાલી ગોળ પાનનું ખડ હોય તો કઈ દવા નાખવી, ખાલી લાંબા પાનનું ખડ હોય તો કઈ? આપણે અલગ અલગ નાખવી છે તો કઈ નાખીએ છીએ? હા હિતેશભાઈ, તો એના માટે પણ સોલ્યુશન છે। જો તમારે લાંબા પાનનું ખડ એકલું બાળવું હોય મગફળીમાં, તો અદામા કંપનીનું એઝિલ આવે છે, ધાનુકા કંપનીનું ટરગા સુપર આવે છે અને બાયર કંપનીનું વિપ સુપર આવે છે। આ બ્રાન્ડ, ત્રણેય કંપની બ્રાન્ડ છે। આ તમારે મગફળીમાં ખાલી લાંબા પાનનું, એટલે કે પટ્ટી પાનનું ખડ બધા પ્રકારનું બાળે છે। અને પછી જો તમારે ખાલી ગોળ પાનનું ખડ બાળવું હોય તો એના માટે આ આવે છે ઇમેજેથી ફાયર કરીને એક ટેકનિકલ, જે મગફળીમાં ખાલી ગોળ પાનનું ખડ બાળે છે। અલગ અલગ ખડ હોય તો અલગ અલગ દવાનો છંટકાવ કરો, અને તમારે બધા પ્રકારનું ખડ બાળવું હોય તો આ બધી દવાનો છંટકાવ કરો। આ માહિતી આપણે લીધી કે મગફળીના વાવેતરમાં નિંદામણ નાશક તરીકે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરી છે। તો આવી નવી નવી માહિતીઓ માટે જોતા રહો તમે અમારી તીર્થ એગ્રી સેન્ટર ચેનલ YouTube ઉપર, Facebook ઉપર અને ઇન્સ્ટા ઉપર લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। રાધે રાધે।